આજે સવારે હું અંબાજી પહોંચ્યો અને જેવો મેં બસની બહાર પગ મૂક્યો ને તો ઘણા બધા લોકો સર અહીંયા, સર આ બાજુ, સર આ બાજુ. 2 મિનિટ માટે તો મને પણ થયું કે હું સેલિબ્રિટી થઈ ગયો કે શું રાતોરાત. બટ ના, એ લોકો હોટેલ માટે એપ્રોચ કરતા હતા. તો ત્યાંથી અમે લોકોએ હોટેલ લીધી અને નાહી ધોઈ ફ્રેશ થઈ અને પહોંચી ગયા માતાજીના શ્રી ચરણોમાં. માતાજીના દર્શન કરી અને પછી બહાર નીકળ્યા તો અમને ભૂખ લાગી, તો મેં વિચાર્યું કે ચાલો મસ્ત નાસ્તો કરીએ. ભાઈ સાહબ, શું એ જલેબી ફાફડાનો નાસ્તો હતો, મજા આવી ગઈ. ત્યાંથી અમે લોકો અમારા નેક્સ્ટ લોકેશન એટલે કે ગબ્બર માટે નીકળી ગયા. અને ગબ્બર ઉપર જે કેબલ કાર રાઈડની અમને મજા આવી છે, માત્ર 2 મિનિટની રાઈડ હતી બટ અમને ખૂબ મજા આવી. પહેલાં પણ હું બેઠો છું પણ આમાં કંઈક ઓર જ મજા આવી. અને જેવો મેં ગબ્બર ઉપર પહોંચ્યો ને તો મને એક અનેરો અહેસાસ થયો. ત્યાંની ઠંડી ઠંડી હવા જેવું મારા ફેસ ઉપર આવીને અથડાઈને તો મને એવું લાગ્યું કે જેમ નાનપણમાં માં કેમ આપણા ફેસ ઉપર ફૂંક મારી અને એક સ્મિત લાવતી હતી, અહીંયા પણ એક એવો જ અહેસાસ થયો. જેમ હવા આવી અને ફેસ ઉપર અથડાઈ તો એક એવું જ સ્મિત આવતું હતું. અને એ ગબ્બરનો નજારો, શું સુંદર નજારો. અને કેબલ કાર રાઈડ, તમે જ્યારે પણ જાઓ ને તો એ કેબલ કાર રાઈડ ક્યારેય મિસ ના કરતા, તમને ખૂબ મજા આવશે. અમને પણ બહુ મજા આવી હતી. ત્યાં અમે જ્યારે પહોંચ્યા ને તો અમને ત્યાંના લોકલ લોકો પાસેથી ખબર પડી કે અહીંયા ગબ્બરની પાસે જ ચુંદડીવાળા માતાજીનો એક આશ્રમ છે. અને અમે જ્યારે યુટ્યુબ અને ગૂગલ પર સર્ચ કર્યું તો અમને ખબર પડી કે ચુંદડીવાળા માતાજી એટલે પ્રહલાદ જાની, કે જેઓએ 14 વર્ષની ઉંમરથી અન્ન જળનો ત્યાગ કર્યો હતો અને તેઓ 91 વર્ષની ઉંમર સુધી જીવ્યા હતા. ઘણા બધા ડૉક્ટર અને સાયન્ટિસ્ટે આ રહસ્ય જાણવાની કોશિશ કરી પણ કોઈ એ રહસ્યને સુલઝાવી ના શક્યું. વિચારો તો ખરા, એક વ્યક્તિ કે જે 14 વર્ષની ઉંમરથી અન્ન જળનો ત્યાગ કરે અને આટલું બધું જીવે, કેમ શક્ય છે? બટ એ સત્ય છે. હે હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં. તો હાલ અત્યારે હું બનાસકાંઠામાં છું અને આપણા વિડીયોમાં તમે જોયું કે મેં અહીંયા આગળ ગબ્બર દર્શન કરવા માટે આવ્યા હતા. અને ગબ્બરથી નીચે આવ્યા તો અહીંયા આગળ એક મંદિર અમને જોવા મળ્યું, શ્રી ચુંદડીવાળા માતાજી આશ્રમ અને સમાધિ મંદિર છે. હાલાંકિ અમે ઉપરથી જ જોયું હતું એ મંદિર અને નીચે આવ્યા પછી અમને એવું થયું કે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. હાલાંકि અહીંયાથી થોડું ચઢાઈ છે અને ચઢાઈ કરીને ઉપર જવાનું છે. હું તમને મારી પાછળ અહીંયા બતાવું તો ઉપર તમે જુઓ ત્યાં ગબ્બર છે, માતાજીની અખંડ જ્યોત કે જેના આપણે દર્શન કર્યા. અને એની બિલકુલ અહીંયા આગળ એક્ઝેક્ટ સામું ચુંદડીવાળા માતાજીનું મંદિર છે. તો સાથે સાથે ગબ્બરેશ્વર મહાદેવજીનું પણ અહીં મંદિર છે. તો એક કામ કરીએ, આપણે જઈએ, જોઈએ અને સાથે મળી અને દર્શન કરીએ. તો અહીંયા તમે જોઈ શકો શ્રી ચુંદડીવાળા માતાજી ગુફા આશ્રમ સમાધિ મંદિર અને ગબ્બરેશ્વર મહાદેવ મંદિર છે, જેનો સમય સવારે 8 થી 11 છે અને બપોરે 2 થી 6 કલાક સુધી અમને દર્શન માટે ટાઈમ અહીંયા મળે છે. બાકી કંઈક આવો રસ્તો છે, ખૂબ જ સુંદર એવું બનાવ્યું છે અને આજુબાજુ એટલા બધા મસ્ત ઝાડ છે તો એના કારણે ખૂબ જ ઠંડક લાગી રહી છે. ગરમી છે પણ એટલો બધો અહેસાસ નથી થતો. જ્યારે તમે અંબાજી આવો છો અને તમે ગબ્બર માતાજીના દર્શન માટે આવો ત્યારે તમે અહીંયા આગળ 51 શક્તિપીઠના દર્શન પણ કરી શકો છો. અહીંયા આગળ 51 શક્તિપીઠની જે પરિક્રમા છે એ પણ લોકો કરતા હોય છે, જેમાં તમારે 51 શક્તિપીઠની પૂરી પરિક્રમા કરવી હોય તો પણ તમે કરી શકો અને જો તમારે મિની પરિક્રમા કરવી હોય તો પણ તમે અહીંયા આગળ કરી શકો છો. એવી અહીંયા આગળ સુવિધા છે. બાકી અંબાજીથી જે ગબ્બરનો રસ્તો છે એ ખૂબ જ સુંદર એવો છે. જ્યારે તમે અહીંયા આગળ આવશો તો તમને ખ્યાલ આવશે. તો ત્યાંથી ચાલતા ચાલતા આગળ આવ્યા, ઘણું ઉપર ચડીને આવ્યા તો અહીંયા આગળ ચુંદડીવાળા માતાજીની જે ગુફા તરફ જવાનો રસ્તો છે એ અમને જોવા મળ્યો. અને કંઈક આ રીતે અહીંયા આગળ રોડ છે, નીચેથી ઉપર સુધી રોડ છે, ત્યાંથી ઉપર ચડીને આવવાનું, પાછું અહીંયા આગળ તમે જુઓ અહીંયાથી નીચે ઉતરવાનું. એ રીતે અહીંયા આગળ આશ્રમ બનેલો છે. હવે આશ્રમની અંદર વિડીયો શૂટિંગ એલાઉડ છે કે નહીં એ જોવાનું રહ્યું. બાકી અહીંયાથી છે ને જે ગબ્બરનો નજારો છે એ ખૂબ જ સુંદર એવો જોવા મળે છે. અને જેમ મેં તમને કીધું કે એકદમ પ્રકૃતિથી તમે હળીમળી જાઓ ને એવી જગ્યા છે. આમ અહીંયાથી તમે અંબાજી જાઓ ને તો તમને ત્યાં આગળ
એક સિટી જેવું માહોલ લાગે. ત્યાં ઘણી બધી ગાડીઓ ને શોર ને એવું બધું, અને એની બિલકુલ નજદીક જ આ જગ્યા છે. પણ અહીં આગળ જુઓ કેટલી શાંત જગ્યા છે. પક્ષીઓનો કલરવ સંભળાય છે. આસપાસ કોઈ ગાડીનો અવાજ નથી આવતો. એક્કો દુક્કો ગાડી આવે તો ખાલી એ જ અહીં આગળ તમને જોવા મળે. બાકી ખૂબ જ શાંત અને રમણીય જગ્યા છે આ. અહીંયાથી ઉપર મહાદેવજીનું મંદિર છે, બટ એ હવે જોઈએ છે, ઈચ્છા થોડી ઓછી થાય છે, કેમ કે લગભગ 300થી 400 જેટલા પગથિયા છે જે ચડીને ઉપર જવાનું છે. બટ હજુ મારે અહીંયાથી માઉન્ટ આબુ જવું છે, એટલે મેં વિચાર્યું છે કે આશ્રમ વિઝિટ કરી અને અહીંયાથી પાછા વળીશું. ઉપર જવાનું થોડું મન પાછું પડે છે, કેમ કે જુઓ તમે અહીંયા ઉપર ત્યાં સુધી છે મહાદેવજીનું એ મંદિર, ડુંગરેશ્વર મહાદેવ. તો મારું થોડું મન એવું છે કે આ જે આશ્રમ તમે જોઈ રહ્યા છો એ આશ્રમ વિઝિટ કરી અને પછી આપણે નીકળીશું. બટ જોઈએ છે, હજુ કશું નક્કી નથી કર્યું. ચુંદડીવાળા માતાજી કે જ્યાં તમે ફળ લઈને આવો છો અને તમારી દરેક જે મનોકામના છે એ પૂર્ણ થાય છે, અને જે પણ તમારી તકલીફ હોય છે એ તકલીફ દૂર થાય છે. તો જેવું તમે અહીંયા નીચે આવો છો ને, અંદર આશ્રમમાં એન્ટર થાવ છો, તો ત્યાં જ આવું માતાજીની અહીંયા આગળ મૂર્તિ મૂકેલી છે. પાછળ તમે જોઈ શકો છો માં અંબેમાની મૂર્તિ છે, ચુંદડીવાળા માતાજી છે અહીંયા આગળ, અને ખૂબ જ સુંદર એવો અહીંયા એમનો આશ્રમ છે. આ એ મેઇન ગેટ છે. તો ફાઇનલી લગભગ 100થી 150 જેટલા પગથિયા ઉપર ચડી અને જે ચુંદડીવાળા માતાજી છે એમના આશ્રમમાં ઉપર આવી ગયો છું હું. અહીંયા આગળ ફોટો વિડીયોઝ એલાઉડ નથી, તો અહીંયા આગળ અમે આવી અને જે અતુલ સર છે એમની પરમિશન લીધી અને અહીંયા આગળ વિડીયો શૂટ કરી રહ્યા છે, કે જેથી કરી અને તમને ખૂબ જ નજદીકથી માતાજીના દર્શન કરાવી શકીએ, એમના વિશે થોડી ઘણી જાણકારી પણ અમે આપી શકીએ, એવો અમારો પ્રયાસ છે અહીંયા આગળ. તો હાલ અત્યારે હું આશ્રમમાં છું માતાજીના, અને મેં સરને થોડી રિક્વેસ્ટ કરી અને એમના દ્વારા જ જે માતાજીનું નામ છે, તેઓનો જન્મ ક્યાં થયો હતો, બીજું કે અહીંયા આગળ તમે કઈ માનતા લઈને આવી શકો છો, એ બધી થોડી ડિટેલ્સ જાણવાની મેં કોશિશ કરી છે, અને એ એમના સ્વમુખે હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો વિડીયો પૂરો જોજો, અને હા, વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે પછીનો જે ઇતિહાસ છે એ આપણે સર પાસેથી જાણીએ. તો હાલ અત્યારે હવે હું અહીંયા અંદર ગુફામાં જે માતાજીના દર્શન છે ત્યાં આગળ આવી ગયો છું, અને મારી સાથે અહીંયા આગળ અતુલ સર છે, કે જેઓ દ્વારા જે ચુંદડીવાળા માતાજી છે એમના વિશે આપણે થોડું ડિટેલ્સમાં જાણીશું. તો સર, તમે થોડું અમારા જે પ્રેક્ષકો છે, જે વ્યુઅર્સ, એમને બતાવશો કે માતાજીનો નામ શું છે, એમનો જન્મ ક્યાં થયો હતો, અને જે લોકો અહીં આગળ આવતા હોય છે એ શું માનતા લઈને આવતા હોય છે? ચુંદડીવાળા માતાજીનું નામ પ્રહલાદભાઈ જાની હતું, અને તેઓ માણસા તાલુકાના ચરાડા ગામના વતની હતા, અને છેલ્લા 12 વર્ષની ઉંમરથી એમને ઘર બહાર છોડી દીધું હતું, અને મહાબળેશ્વર, સુરપાણેશ્વર, જૂનાગઢ, ગિરનાર, માઉન્ટ આબુમાં ગુરુ શિખર, અલગ અલગ જગ્યાએ તપશ્ચર્યા કરી છેલ્લે અંબાજીમાં ગબ્બરની સામે એમની ગુફા હતી, ત્યાં રહીને આમાં જ તપશ્ચર્યા કરતા હતા. છેલ્લા આ ગુફા હતી, અને છેલ્લા 70 વર્ષથી અહીંયા જ એ રહેતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. ઓકે. અને જે રીતે તમે એમને મને જણાવ્યું કે જે લોકોને તકલીફ હોય છે એ લોકો અહીં આગળ ફળ લઈને આવતા હોય છે, એનું શું રહસ્ય છે? ત્યારે કોઈ બી તકલીફ હોય તો દર રવિવાર અને દર પૂનમે માતાજી ફળ બનાવતા હતા. જે પણ વ્યક્તિને કોઈ બી તકલીફ હોય તો 3 સફરજન લઈને આવતા, અને માતાજી સિદ્ધ કરીને એમને પાછા આપતા, અને એમના 3 દિવસ ખાવાના હતા, અને એમના લીધે એમની મનોકામના પૂર્ણ થતી. તો હાલ અત્યારે પણ જે લોકો આવતા હોય છે ઘરેથી એમનું જે ફળ હોય લઈને આવતા હોય છે? હા, અત્યારે બી લઈને આવે છે, પણ એ સમાધિ ઉપર માતાજીને ત્યાં સિદ્ધ કરી એમને પાછા આપવામાં આવે. એટલે અત્યારે પણ જે લોકો આવે છે દરેકની મનોકામના અહીં આગળ પૂર્ણ થાય છે. મનોકામના પૂરી. તો આપણી સાથે અહીં આગળ અતુલ સર હતા, જેઓ દ્વારા ખૂબ જ સારો એવો અહીં આગળ માતાજીનો ઇતિહાસ આપણને જાણવા મળ્યો, અને ખૂબ જ સુંદર એવો આ આશ્રમ છે. હું તમને ડિટેલ્સમાં બતાવું છું. ગબ્બરની બિલકુલ સામો આશ્રમ છે.
થોડું તમને અહીંયા આગળ ચઢાઈ રહેશે, પગથિયાં ચડીને આવવાનું રહેશે, પણ આશ્રમ ખૂબ જ સુંદર છે, મનને શાંતિ આપનારો. અને તમે અહીંયા આગળ આવશો તો જે આજુબાજુનું જે વાતાવરણ છે એટલું સુંદર વાતાવરણ છે કે તમે અહીંયા આગળ આવી અને મંત્રમુગ્ધ થઈ જાઓ એવું સુંદર એવું અહીંયા આગળનું વાતાવરણ છે. કેમ કે જેવું મેં તમને નીચે પણ જણાવ્યું કે અંબાજી મંદિર જ્યાં તમે ફરો છો તો ત્યાં તમને ઘણી બધી ગાડીઓનો શોર ને એવું બધું જોવા મળે છે, પણ જેવા તમે અહીંયા આશ્રમમાં આવો છો ને તો અહીંયા આગળ તમને કોઈ જાતનો શોર નહીં, માત્ર ને માત્ર અહીંયા આગળ પક્ષીઓનો સુંદર એવો અવાજ સાંભળવા મળે છે, એક નીરવ શાંતિ અહીંયા આગળ જોવા મળે છે. બીજું કે જે પણ માતા બહેનો આવતી હોય છે એમને અહીંયા આગળ નીચે લખેલું છે કે માથે ચૂંદડી ઓઢી અને પછી ઉપર આવવાનું હોય છે. બીજું કે ટૂંકા કપડાં પહેરી તમે અહીંયા આગળ અંદર નથી આવી શકતા. અને જેમ મેં જણાવ્યું કે અહીંયા આગળ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એલાઉડ નથી, તો જે તમારો મોબાઈલ છે અહીંયા આગળ સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ રાખવાનો હોય છે. તો સરે જેવું જણાવ્યું ને એમ અહીંયા આગળ જે ચૂંદડીવાળા માતાજી છે એમને એમના પોતાના જીવનના 70 વર્ષ અહીંયા આગળ આપ્યા છે. અલગ અલગ જગ્યાએ તેઓ પહેલાં તપસ્યા કરી અને પછી અહીંયા આગળ આવી અને એમને તપસ્યા કરી હતી. એ આ ખૂબ જ સુંદર અને પવિત્ર એવી જગ્યા છે. તો ફાઇનલી જે માતાજીની સમાધિ છે, માતાજીની જે ગુફા છે એ મેં તમને બતાવ્યું અને ખૂબ જ સારા એવા દર્શન થયા. નીચેથી જેમ લખ્યું હતું કે વિડીયો ફોટોગ્રાફી અલાઉડ નથી તો મેં કેમેરો મૂકી દીધો હતો, બટ ઉપર જઈ અને સરને મળ્યા, સરે જે પરમિશન આપી એ પ્રમાણે મેં શૂટ કર્યું. ખૂબ જ સારો એવો અહીંયા આગળ લોકોનો વ્યવહાર છે. અને અંબાજીમાં અમે જ્યારના આવ્યા છે ને ત્યારથી દરેક લોકોનો અમે જોઈએ છે કે ખૂબ સારો એવો વ્યવહાર છે. જે હોટલમાં અમે લોકો રોકાયા છે એ હોટલમાં શ્રી હરે કૃષ્ણ હોટલ છે. અને સવારમાં જ્યારે અમે એમને એવું કીધું કે કેટલા રૂપિયા લેશો તો એ ભાઈનું કહેવું એવું હતું કે તમે પૈસા નહીં આપો તો પણ ચાલશે, પણ તમે રોકાવો, હું સેવા આપું છું. હાલાકી એવું નથી કે પૈસા નથી આપવાના, બટ આ તો જે એમનો ભાવ હતો જે એમને અમારા સમક્ષ રાખ્યો તો મેં તમને એ જણાવ્યું. બાકી આજુબાજુ ખૂબ જ સુંદર એવું અહીંયા આગળ તમે જુઓ કે કેટલા સુંદર સુંદર મૂર્તિઓ મૂકી છે. હા, થોડા પગથિયાં છે જે આશ્રમ સુધી તમારે ચડીને જવાના છે, બટ જેવા તમે આશ્રમમાં પહોંચશો તો આ જે તમારી મહેનત છે એ રંગ લાવશે. ખૂબ જ શાંત અને ખૂબ જ સારી એવી જગ્યા છે જેમ મેં તમને પહેલાં પણ કીધું. અને અહીંયાથી જે બહાર જવાનો જે રસ્તો છે ને એ પણ ખૂબ જ સુંદર છે, જે તમે વિડીયોમાં પણ જોઈ ચૂક્યા છો. ચુંદડીવાળા માતાજી વિશે તમે વધારે માહિતી લેવા માંગતા હો તો તમે ગૂગલ પર જઈ અને સર્ચ કરી શકો છો. ખૂબ જ મોટું એવું માતાજીનું નામ છે અને અહીંયા આગળ ઘણા એવા ભાવિ ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને હરેકની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. સમયની જો વાત કરું તો સવારે 8 થી 11 અને બપોરે 2 થી 6 તમે અહીં આગળ દર્શન માટે આવી શકો છો. ખૂબ જ સારી એવી આ જગ્યા છે અને જેમ મેં કીધું બહુ જ શાંત વાતાવરણ છે. તો ચાલો હવે આ વિડીયોને આપણે રાખીશું અહીંયા સુધી. તમને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, ટેક કેર.